ઓપનિંગ બાદ જોવા મળી છે અને તેજી યથાવત છે. તો હવે અહીંયા કોન્ફિડન્સ કઈ રીતે રાખીશું જેમની પાસે ઓલરેડી પોઝિશનો એ લોકો માટે પણ, અને નવી ખરીદી હાલના લેવલે કરાશે કે નહીં સર? આઈસર મોટર એક તો લાઈફ ટાઈમ હાઈ ટ્રેડ થયો છે આજે. રિઝલ્ટ પછી નિયર અબાઉટ 500 પોઈન્ટ પ્લસ છે અને 7770 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરે છે. આ સ્ટોક્સની અંદર જોશું તો આપણે 6800 થી આ સ્ટોક્સની અંદર પોઝિટિવ હતા કે આઈસર મોટર કોઈ ડીપ આવશે તો 6800 થી 7400 સુધી જશે અને એના ઉપર ગયો 7500 ઉપર તો એ નિયર અબાઉટ 8000 ની સિરીઝમાં જશે. તો એ જ વેમાં જઈ રહ્યો છે. પણ હા, પણ અહીંયા આપણને લેવાનો મોકો ના મળ્યો કારણ કે 5200 7300 થી લઈ અને સીધો ઓપન જ 7700 પર જાય પણ હજી બી આ સ્ટોક્સની અંદર મને એવું લાગી રહ્યું છે કે હજી બી સ્ટ્રેન્થ છે. જે રીતે માર્કેટમાં વીકનેસ આવે છે પણ આઈસર મોટરમાં થોડી બી વીકનેસ જોવા નથી મળતી. એ જ ઇન્ડિકેશન સ્ટ્રેન્થની ઇન્ડિકેશન છે. સેકન્ડ થિંગ, મંથલી આરએસઆઈ બી તમે જોશો તો 67 68 સુધી પહોંચ્યું છે. હજી બી આમાં વધવાના ચાન્સીસ ઘણા છે. તો સ્ટોક્સ પ્રાઇસની અંદર મને એવું લાગી રહ્યું છે જે સ્ટોક્સ આવા માર્કેટની અંદર સારા એક પેલું કહેવાય અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં બી એ માર્કેટ જો સ્ટોક ઉપર જતો જેની અંદર સ્ટ્રેન્થ જબરજસ્ત હોઈ શકે. અને આઈસર મોટર જે રીતનો ચાલી રહ્યો સેમ ઇટ ઇઝ એસપોર્ટની અંદર આપણે જોયું હતું કે ધીરે 800 900 એમએનએમ તમે જોશો તો બધા સ્ટોક્સની પેટર્ન આ રીતે હતી. તો આમાં બી મને એવું લાગી રહ્યું છે કે હજી બી લાંબી રેસનો ઘોડો છે. હજી બી ઉપર સાઈડના લેવલ આવી શકે છે. અગર તમારા જોડે છે તો હોલ્ડ કરો, નથી તો અહીંથી બી મને એવું લાગે છે કે 8200 થી લઈને 8500 સુધી લેવલ જોવા મળી શકે. નો ડાઉટ કરેક્શન થોડો 500 પોઈન્ટ પ્લસ છે એટલે કરેક્શન સાથે કદાચ આજે રિઝલ્ટ છે તો તમને થોડો ડીપ ના મળે પણ કોઈ ડીપ મળે તો ઇટ ઇઝ ઓપોર્ચ્યુનિટી ટુ બાય. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે.